ભલે સર ભગવાન બાબુ જે સરગસ આવ્યા છે તેમની પાસે આવો એક સંતવાણીનો કાર્યક્રમ એ બાદ હોત તમે જ્યારે મળે છે ત્યારે મા ભગવતીને યાદ કરી પછી આપણે એમને આત્માને શાંતિ મળે એવી વાત કરશો હું જે કંઈ પછી એનો રાડા ગાઈશું એ પહેલાં મા ભગવતીને યાદ કર્યું છે ત્યારે મા દુઃખ હરણી માતુ કુળદેવી મારી કરણી કરને સહાય મારી જાહર જુગમાં માતુ જો મારી પરગટ આપોયા મારે જાહર જુગમાં માતુ જોગણે મારી જાહર જુગમાં માતુ જોગણે મારી પરગટ આપોયા મારી અંધારા કળયુગના ઉતરાય માં તારાયા બધા બાળક ભેગા ન થાય તો યજવાળા આશીર્વાદના મારી રાખજે તું હોનલિયા એવા ઉજળી ગામની આંગણે ગોહિલ પરિવારને આંગણે એવા ભગવાન બાપો સાહેબ જેનું નામ જ એવું છે જે દેવનું નામ છે ભગવાન બાપો એ જ્યારે સ્વર્ગે ચિઠાવ્યા હોય તેમની પાછળ આવો સંતવાણીનો કાર્યક્રમ તેમજ અમારો આખો ટાપ તેમનો પરિવાર આજે હું તમે બધાએ ભેળા મળી અને એક રામનું નામ લેવા માટે એક શિવનું નામ લેવા માટે થઈ જે જીવ છે એક શિવમાં ભળવા માટે થઈને જોશે ત્યારે શિવને યાદ કરવા માટે થઈ રામને યાદ કરવા માટે થઈને જ્યારે હું તમે મળ્યા છીએ સાહેબ કારણ કે સાહેબ જ્યાં ધરતીની માથે જન્મ લે એને તો મૃત્યુ તો છે જ આ કોઈ નવે છે નહીં કારણ કે મુસ્યુ મરણતા કક મહીપતિ અંગ જેના ગજા હતા ગંભીર એના પર સબલા શરીર એકથી અમે મહાને ભારા બેકરણ સાહેબ 500 દુશ્મનની સામે મુસ્લિમ માથે તાવ કરીને પડકારો કરતો હોય એવા મર્દ માનવને પણ જ્યારે સમય આવે ને સાહેબ સીધા ધરતી છોડીને જવું પડે છે એમાં કોઈ હાલે નહીં કે ગીતા કાળ જેને જ્ઞાન દીધું એ કૃષ્ણએ કેવી કરી એ સાંગળિયાના એ શરીર એકથી અમે મહાને ભારા બેકરણ કુરુક્ષેત્રના મેદાનમાં જેથી એમ કહેવાય પાંડવો અને કૌરવના યુદ્ધ વખતે જે કૃષ્ણ પરમાત્મા છે એ ખુદ સાહેબ કર્ણનો સારથી બની અને રથ રાખે છે હો અને સાહેબ જેના ઈશારે છે એમ કહેવાય એ હામો વાટકો બોલે છે એવા કૃષ્ણ જેવાને કૃષ્ણને પણ સાહેબ ધરતી છોડીને જવું પડ્યું છે હો એ કોઈ નવાઈ નથી લંકાનો અધિપતિ રાવણ જેની પાસે આખી હોનાની લંકા હતી સાહેબ જેને 10 માથા હતા એક એમ કહેવાય ભુજાયુમાં હજારો હાથીના બળ હતા જેને સાહેબ પોતાના એમ કહેવાય કે હાથના ભુજાના બળથી અને જેને કૈલાસ પર્વત સાહેબ ઘોડાના મોતો જેને ઊંચો કર્યો હોય એવા રાવણ જેવા રાવણને પણ યુ જવું પડ્યું છે તો સાહેબ મારું તમારું અહીંયા શું બધું છે બોલા અરે ધનપતિ હોય કે ધરણીપતિ અરે ભલે હોય કરોડપતિ આખર બધાને મરી જવાનું છે ભલા માણસ કરોડો રૂપિયાની સંપત્તિ ભેળી કરી હોય હાથ માલની હવેલીમાં રહેતો હોય ને સાહેબ એને તે હવેલી છોડીને યુ જવું પડે છે અહીંયા ગમે એવા કરોડ રૂપિયા કમાવ ને તો એ કાંઈ નથી આવતા ભલા માણસ બસ જીવનમાં કદાચ તમારે જો નામ રાખવું હોય ને તો નામ રહંતા ઠાકરાની નાના નહીં રહંત કીર્તિ હુંડા કોટલા એ તો પાડ્યા નહીં પડે કાકાને દાતાની કરી હોય કાકાને સુરવીરતા કરી હોય અને સાહેબ કા ભક્તિના પંક્તિ હાલી અને હાથમાં માળાનો બેરગો લઈને ટોહી ઠાકર ભજન કર્યું હોય ને સાહેબ તો તમારું નામ રહે બાકી આ કાયા એટલી ધરતીની માથે ઢળી પડે ને પછી સાહેબ એ માટી ભેગી માટી થઈ જાય એટલે બીજી વાત ન હોય જાય મુફલીસ ખો કરે
મિલ ગઈ है माटी में तो दोनों बराबर हो गई है साहब પછી ઝૂંપડામાં રહેવા વાળો હોય તોય ભલે અને હાથ માલની હવેલીમાં રહેવા વાળો હોય તોય ભલે આ કાયા ધરતીની માથે ઢળી પડે ને સાહેબ પછી માટી ભેગી માટી મળી જાય પછી કરોડપતિની માટી હોય તોય ભલે અને ઝૂંપડામાં રહેવા વાળો ગરીબ માણસ હોય એની માટી હોય તોય ભલે માટી તો બધાની હરકી જ હોય છે સાહેબ પણ જગતના ચોકમાં જો તમારે મારે નામ રાખવું હોય ને તો સાહેબ એમાં બલિદાન દેવા પડે ભક્તિ કરવી પડે ભજન કરવું પડે માથા દેવા પડે ભગવાન બાપુનો ફોટો જોયો ને સાહેબ એની મૂછની દાઢીના ઠાઠ જોતા મને ખબર પડશે બાકી જીવન તો જીવી ગયા છે હો હા એની મૂછ જોવો એટલે પાઘડીનો આટો જોવો તો ખબર પડી જાય કેટલું જીવાય એ મહત્વનું ન હોય પણ દુનિયામાં કેવું જીવો ને એ મહત્વનું હોય બોલા માણસ બાકી ધરતી છોડીને તો બધાને જવાનું જ છે સાહેબ એમની જોવાનીમાં જોતા એવું લાગે છે કે બાકી નહીં રાખ્યું હોય હા હું દિલથી કહું છું કારણ કે જોતા આપણને ખબર પડી જાય સાહેબ મેળુભાઈ મને વાત કરી બાવળી ઘોડીની માથે સવાર થઈ અને કેટલા ગામના કંઈક રખોપા કરતા હતા ને પણ બજાર સાહેબ એ ધરતીની માથે નીકળે તો ભલભલાને મીટ માંડવી પડે તમારી ભલી થાય તમારી હા આવું જેવું જીવન હોય અને એ જીવને જ્યાં શિવ પાસે ગયા છે સાહેબ તો શિવને પ્રાર્થના કરવાની રામને પ્રાર્થના કરવાની કે હે બાપ જોજે હો અમારા પરિવારમાંથી જે જીવ તમારા લગીને આવ્યો છે તમારા ચરણોમાં કાયમની માટે એમ કહેવાય કે એને જગ્યા કરજો એને સાહેબ સ્વર્ગ લગીના દરવાજા ખુલ્લા કરવા માટે હું તમે જ્યારે મળ્યા હોય ત્યારે મારે સમય નથી લેવો કારણ કે હું તો આવ્યો તો ખરે ડાયરો કરવા અને મારા કંઈક બોલ્યા ભાવના કંઈક અમારે બેના હશે ને તો મારે પાછું અહીં આવવાનું છે સમજ્યા એટલે જાજો સમય નથી લેવો પણ શિવને રામને મળવા માટે થઈ એ દરવાજા ખોલવા માટે થઈને મારા બાપ હનુમાનને યાદ કરવો પડે સાહેબ એમ કહો આજ લંકાના રણાંગણમાં હનુમાનજી મારા આજ જેથી રામ છે પોતાના નાના ભાઈ લક્ષ્મણ જેથી મોરચિત થઈ ધરી પડ્યા ને તેથી આવડે રોવા બેઠા હતા હો ફટફટી મારા તૂટી જેવો હોય અને એક આખો એક મોતી છે ધરતીની માથે પડે એમ ઠામ રામના હાથમાંથી આવડા પડ્યા ને તેથી સાહેબ લંકાના રણાંગણમાં રામને કોઈ સાહેબ આશ્વાસન દેવા વાળું કોઈ નહોતું હો કારણ કે રામ છે સાહેબ રામનો રોવણ હાર એ તો રોતાને રાજી કરે પણ જોઈ તો બાળકનો વ્યવહાર આ તો રોય પણ બતાવે રામજી હો રામ તો સાહેબ બીજાને રોતાને સાના કરવા વાળા રામ છે અને લંકાના રણાંગણમાં જેથી રામ આંગળે રોવા બેઠાય છે તેથી એને કોણ આશ્વાસન આપે હો તેથી હનુમાનજી મારા ધીરે પાયે જઈ અને ખંભાની માથે હાથ મૂકીને કીધું કે હે રામ તમારું રોવાનું બંધ કરો કારણ કે તમારા રોવાનાથી આપણા સૈન્યમાં એટલો કરુણ રસ વહી ગયો છે કારણ એક પણ જોતો હાથમાં હથિયાર લઈને રાવણની સામે યુદ્ધ નહીં કરી શકે હો અને તેથી હનુમાનજી મહારાજને રામે કીધું કે હનુમાન તું કે વાત સાચી છે પણ હું રોવું તો કરું છું કે માતા એક કલંકી સો કલંકી ભાઈ મેરે લીએ અને મેરે લીએ સમગ્ર પિતા કો ભયો મરનો લખન મન આયો દુઃખ પાયો આજ મેરે લીએ અને મેરે લીએ હાય ભયો જાનકી કો હરણો આ બધું મારા માટે થયું છે અને હવે હું કદાચ લંકાની માથે વિજય મેળવી પણ શકીશ રાવણનો નાશ પણ કરી શકીશ પણ હવે અયોધ્યામાં જવાના મારા પગ નહીં ઉપડે હો એટલા માટે રોવું છું કે હનુમાનજી મહારાજે કીધું રોવાનું ન હોય કે સાંભળી લે હામ ગણી હુકમ નહીં એ જ હનુ અપરાય બાકી 18 પદમાં શેર કે લંકા લગી તારે ઠકો ન થાય પ્રભુ હું અંજલીના ગાયો છું એક રાવણનો ઘોટો લાગીને ઉઠલા સૂર્યને બળી જતો હોય તો હવે તો હું ભર જવાનીમાં છું એકદમ તું હુકમ કર અને આખી લંકાના મૂળિયા ઉખેડી અને જો તારે ચરણોમાં નો ઠપકાઈ દો તો અંજલીનો જાયો ન કહેવાય ભલા માણસો ઈ હનુમાનજી મહારાજ તેથી હનુમાનજી મહારાજે સાહેબ સંજીવની લાવી અને લક્ષ્મણને બેઠા કર્યા હતા જેને રામ જેવા રામને જો હનુમાનજીની જરૂર પડી હોય તો આવા આત્માને સાહેબ સ્વર્ગના દરવાજા ખોલવા કરવા પડે મારે તમારે હનુમાનજી મહારાજને યાદ કરવા પડે એટલે 5 મિનિટ જો આપનો કોઈ વાંધો હોય તો 2 હાથ તાળી પાડી અને મારી હારે સાથ દો તો હનુમાન ચાલીસા બોલી છે ત્યારે તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા બલવન રઘુવર વિમલ જસ જો ગાયક બલ જા बुद्धि तनु जानी के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हर हो कलेश विकार तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीस देहु लोक उजागर पवन सुतनामा
कुमुद कैसा कंचन बरुण विराज सुबेरा कानन कुंडल कुंजित कैसा कानन